ચલો શું નામ તમારું? શાંતિબેન. શાંતિબેન, શાકભાજીનું કામકાજ છે તમારું? અમે શાકભાજી જ વેચીએ કાયમથી વર્ષોથી જ. અચ્છા, પહેલાના સમયમાં તમે શાકભાજી વેચતા હતા ત્યારે જે પૈસા લેવાની પદ્ધતિ હતી અને અત્યારે એમાં જે બદલાવ આવ્યો એ શું છે? કઈ નહીં, એનું એ જ ચાલે, શું બદલાવો હોય. હવે ઓનલાઈન પેમેન્ટ લો છો? હા લઈએ ને, ફોનમાં લઈએ, પેલા અમે નહીં કરતા. ઘરાક ફોનમાં લો છો? હા, ઘરાક આવે બચાર ના આવે તો ભાઈ ઘરાકે કરતો, ઘરાકનું કરવું પડે ને. તો આ ફોનમાં લો છો એ કોના હિસાબે આ નવી પદ્ધતિ આવી એ ખ્યાલ છે? મોદી. અચ્છા, એ તો ખબર છે. તો મોદી જ ને, તો બીજું કોણ હોય? તમને કોણ ગમે સાચા અર્થમાં? હવે તમને શું કહું, અમારે બધું ના કહેવાય ને કોણ ગમે. આપણે તો મોદી, ભાજપ, મોદી. મોદી. ચૂંટણી કોણ જીતશે દેશમાં? હવે જે જીતે એ તો આપણે ના જ કહેવાય ને, મોદી જીતે ને, મોદી જ જીતવાનો. જો પેલા બેન કેટલું હિંમતથી બોલે. તો પણ આપણે એ જ કે ભાઈ, આપણે એકદમ એમ ના કહેવાય ને ભાઈ. પછી કોઈ એમ કોંગ્રેસ વાળા એમ કે અરે મોદીનું આ લોકો તો કહેશે, કોંગ્રેસ તો કોઈ કહેતા જ નથી. અત્યારે બધું એવું ચાલી રહેલું છે એટલે કોંગ્રેસ તો કઈ કર્યું, કશું નહીં કર્યું. શું કર્યું અત્યારે તો જો તમે ચારે બાજુ પર લાઈટો, ઘર બાર બધાને આપણું બધું સારું જ કર્યું છે એમને તો. અમારા અહીં કાંકરિયા રહેતા હતા ને, તમારા મકાન 4 મારે અહીં આલ્યા. ટીકમપુરા, હા ટીકમપુરા 4 માર્યા છે અમારા, ત્યાં આપ્યા. પાકા મકાન આપ્યા. પાકા આલ્યા, 4 માર્યા છે. 4 માર્યા છે, ખોટું નહીં બોલવાનું. અમે લાડના લાયસન્સ બાયસન એમને કાઢી આપેલા છે. અમે તો વર્ષોથી અહીંયા રહ્યા, તો અમારા ધંધો અહીંયા જ કરવાનો. લાડના લાયસન્સ બાયસન્સ બધું અમારા જોડે છે.